હલો મિત્રો, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. હું તમારો દોસ્ત લઈને આવી ગયો છું અર્થશાસ્ત્રના પૂછાયેલા અને પૂછાવા લાયક પ્રશ્નોનું સોલ્યુશન્સ. તો મિત્રો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો લેક્ચરની. વિડીયો મિત્રો થોડોક લાંબો બની શકે છે કારણ કે આપણે 50 MCQsનું સોલ્યુશન્સ કરવું છે ભાઈ. બરાબર, સોલ્યુશન્સ કહું છું ભાઈ, ભલે તમે જે સમજો એ, બાકી આપણે આને સમજવાનું છે. અને હા, વિડીયોને લાઇક આપો મિત્રો, જેથી કરીને જે પણ સબ ઓડિટરની એક્ઝામની તૈયારી કરતા હોય ને એમના સુધી આ મારો વિડીયો પહોંચે. તો ચાલો શરૂઆત કરીએ ભાઈ. પહેલો પ્રશ્ન આવી ગયો છે, આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? 2 સેકન્ડનો તમારા માટે સમય ભાઈ. આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો યસ, અસતત આવૃત્તિ વિતરણ માટે. અસતત આવૃત્તિ વિતરણ માટે ભાઈ શું દોરવામાં આવે છે? તો આકૃતિ દોરવામાં આવે છે. તો સતત માટે શું દોરવામાં આવે છે ભાઈ? સતત માહિતી આપવામાં આવેલી હોય, સતત વિતરણ આપવામાં આવેલું હોય તો શું દોરવામાં આવે ભાઈ? આલેખ દોરવામાં આવે. યાદ રાખજો, આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે. વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે ભાઈ. વિકાસની વાત છે, ડેવલપમેન્ટ. બરાબર, ડેવલપમેન્ટની વાત છે ભાઈ. વિકાસ એ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું હતું? તો ટોડેરો દ્વારા. કોના દ્વારા? ટોડેરો દ્વારા આ વિધાન રજૂ કરવામાં આવ્યું હતું. કોના દ્વારા? ટોડેરો દ્વારા. માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહે છે? ભાઈ, માંગમાં વૃદ્ધિ થાય તો આના કારણે ફુગાવો જોવા મળે. બરાબર, ભાવ વધારો થાય ભાઈ. બરાબર, માંગમાં વૃદ્ધિ થવાના કારણે ભાઈ ભાવ વધારો થાય. કોઈ વસ્તુની માંગમાં વૃદ્ધિ થાય અને એ વસ્તુના ભાવ વધી જાય તો આને કેવો ફુગાવો કહેવાય? બરાબર, ટાઈપ્સ પૂછ્યા છે ફુગાવાના. બરાબર, ઓલિગોપોલી અને મોનોપોલી, આના વિશે તમે માહિતી મેળવી હશે. બરાબર, એવી આશા સાથે ભાઈ આ પ્રશ્નનો જવાબ ઓલિગોપોલી અને મોનોપોલી, આ બંને ઇજારાશાહી અને ઇજારાયુક્ત હરીફાઈ ભાઈ. બરાબર, એની વાત છે. તો એનો પણ વિડીયો અહીંયા સ્પેશિયલ છે ભાઈ, જોઈ લેવો સમય હોય તો. કારણ કે ફુગાવો પછી મોનોપોલી આ બધું પ્રશ્નો પૂછાય. બરાબર, આ બધામાંથી પ્રશ્નો પૂછાય. આ હોટ ટોપિક કહેવાય ઇકોનોમિક્સના, એટલા માટે. મિત્રો, આ પ્રશ્નમાં જોઈએ તો માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવ વધારાને કેવો ભાવ વધારો કહેવાય અથવા કેવો ફુગાવો કહેવાય? તો માંગ પ્રેરિત ફુગાવો કહેવાય. કેવો? માંગ પ્રેરિત ફુગાવો કહેવાય. અહીંયા આપણો જવાબ બી બને છે, માંગ પ્રેરિત ફુગાવો. ₹1ની કાગદી નોટ ભારતમાં કોણ બહાર પાડે? મિત્રો, ₹1ની કાગદી નોટ આવું કીધું. બરાબર, તો ભારત સરકારનું નાણાં ખાતું ભાઈ, નાણાં ખાતું એ ₹1ની કાગદી નોટ બહાર પાડે છે. બરાબર, છાપવાનું કામ કરે છે. અને હા, એના વિતરણનું કામ પૂછાય તો RBI સાચો જવાબ આવે. અહીંયા શું પૂછ્યું ભાઈ? તો ₹1ની કાગદી નોટ ભારતમાં કોણ બહાર પાડે? આવો પ્રશ્ન છે એટલે ભારત સરકારનું નાણાં ખાતું. બરાબર, ફિનાન્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ભાઈ ₹1ની કાગદી નોટ બહાર પાડવામાં આવે છે. વર્ષ 2013ના અહેવાલ મુજબ ભારતમાં સૌથી વધુ ગરીબી કયા રાજ્યમાં હતી? બરાબર, ગરીબી હતી ભાઈ. તો મિત્રો, ભારતના અહેવાલ, બરાબર, વર્ષ 2013ના ભારતના ભાઈ જે અહેવાલ હતો એમાં છત્તીસગઢમાં સૌથી વધુ ભાઈ ગરીબી દર્શાવવામાં આવી હતી. બરાબર, 39.93% આટલી ગરીબી જોવા મળતી હતી. ક્યાં? છત્તીસગઢમાં ભાઈ. છત્તીસગઢમાં આટલી ગરીબી જોવા મળી હતી. તો યાદ રાખજો મિત્રો, આવા પ્રશ્નો પણ પૂછાય છે. આગળ વધીએ ભાઈ. નેક્સ્ટ પ્રશ્ન આવી ગયો છે કે બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડ કોણે રજૂ કર્યા છે? તો મિત્રો, આમાં ઓપ્શન આપેલા છે રાજકૃષ્ણ, PC મહાલનોબિસ, પ્રોફેસર કેઇન્સ, રોડાન. આ બધા અર્થશાસ્ત્રીઓ છે ભાઈ. તો યાદ રાખો મિત્રો, બેરોજગારીના
પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડ રજૂ કરનાર શ્રી રાજકૃષ્ણ હતા. કોણ હતા? રાજકૃષ્ણ સ્વામી. બરાબર, રાજકૃષ્ણ દ્વારા ભાઈ 4 માપદંડો આપવામાં આવ્યા હતા. અને જે બેરોજગારીના શું કહેવાય ઘટાડા માટે, બરાબર, બેરોજગારી માટેના જે 4 માપદંડ છે, બરાબર, માપવા માટેના સાધનો છે ભાઈ, એવા 4 માપદંડ રજૂ કરવામાં આવ્યા હતા રાજકૃષ્ણ દ્વારા. ત્યારબાદ ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં કરવામાં આવી હતી? મિત્રો, સૌપ્રથમ વસ્તી ગણતરી પૂછાય તો 1947 નહીં, 1951 નહીં, 1921 નહીં. અહીંયા સાચો જવાબ આવે છે 1871. જમશેદજી તાતા દ્વારા ભાઈ 1871માં ભાઈ સૌપ્રથમ વસ્તી ગણતરી કરવામાં આવી હતી. અને મિત્રો, આવો પ્રશ્ન પૂછાય વ્યવસ્થિત વસ્તી ગણતરી તો 1871માં 20 વર્ષ પ્લસ કરી દો તો ભાઈ 20 વર્ષ પ્લસ કરી દો તો 20 વર્ષ પ્લસ કરી દો, બરાબર, એટલે 7, 8 ને 9, 1891માં ભાઈ વ્યવસ્થિત 1891માં વ્યવસ્થિત વસ્તી ગણતરી કરવામાં આવી હતી. આઝાદી બાદ ક્યારે કરવામાં આવી? તો 1951માં આઝાદી બાદ થઈ ભાઈ, બરાબર, આઝાદી બાદ થઈ. તો આવા બધા પ્રશ્નો પૂછાય ભાઈ. અને 1921નું વર્ષ એ કેવું વર્ષ છે ભાઈ? તો તમે જાણો છો, આના વિશે આપણે ઘણી બધી ચર્ચા કરી. મહાવિભાજક વર્ષ છે, બરાબર, મહાવિભાજક વર્ષ તરીકે ઓળખાય છે 1921નું વર્ષ. ભારત સરકારે કઈ પંચવર્ષીય યોજના ખેતી ક્ષેત્રના વિકાસ માટે બનાવી હતી? મિત્રો, પ્રથમ પંચવર્ષીય યોજના ભાઈ ખેતી ક્ષેત્રના વિકાસ માટે બનાવી હતી ભાઈ. આયોજન પંચ, બરાબર, 15 માર્ચ 1950 ભાઈ આયોજન પંચની સ્થાપના થઈ ભાઈ. અને પ્રથમ પંચવર્ષીય યોજના 1951થી 1956 સુધી ચાલી ભાઈ. આ પ્રથમ પંચવર્ષીય યોજનામાં કૃષિ ક્ષેત્ર ઉપર વધારે થોડુંક ધ્યાન દેવામાં આવ્યું હતું ભાઈ. તો આવા પ્રશ્નો પૂછાય છે, યાદ રાખો મિત્રો, વારંવાર રિપીટ થતા હોય છે. આગળ વધીએ મિત્રો. વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક ચીજોની આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતા સરવૈયાને શું કહેવામાં આવે છે ભાઈ? પ્રશ્નને ફરીવાર રિપીટ કરું છું, શાંતિથી સમજવાનો પ્રયત્ન કરો. વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક ચીજોની આયાત નિકાસનું મૂલ્યાંકન દર્શાવતું સરવૈયું અથવા તો સરવૈયાને શું કહેવામાં આવે છે? તો એને લેણ દેણની તુલા કહેવામાં આવે છે ભાઈ. અહીંયા આપણો સાચો જવાબ શું છે ભાઈ? સી, લેણ દેણની તુલા કહેવામાં આવે છે. તો યાદ રાખો. મોટા પાયાના ઉદ્યોગોમાં કેટલું મૂડીરોકાણ કરવામાં આવતું હોય છે? મિત્રો, મોટા પાયાના મૂડીરોકાણની વાત છે ભાઈ, તો કેટલું આવે ભાઈ? મોટા પાયાના ઉદ્યોગોમાં 5 થી 10 કરોડ, નહીં મિત્રો 10 કરોડથી વધુ. તો યસ, મોટા પાયાના ઉદ્યોગોમાં 10 કરોડથી વધુ ભાઈ મૂડીરોકાણ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું હોય છે, બરાબર. ઉદ્યોગ ક્ષેત્ર આવો પાઠ આવે છે ભાઈ ધોરણ 12ની ઇકોનોમિક્સમાં. આ એમાંથી લેવામાં આવેલો બેઠો પ્રશ્ન છે. આર્થિક સુધારા કયા વર્ષમાં અમલમાં આવ્યા? તો 1991માં ભાઈ આર્થિક સુધારા અમલમાં આવ્યા. અને જેના માટે સ્પેશિયલ વિડીયો ભાઈ આવી રહ્યો છે ટૂંક જ સમયમાં, ફેસ ટુ ફેસ ભાઈ. કયા વર્ષમાં આપવામાં આવેલી નગરની વ્યાખ્યા ઉદાર હતી ભાઈ? તો આમાં સાચો જવાબ શું આવે છે? 1951ના વર્ષમાં ભાઈ આપવામાં આવેલી નગરની વ્યાખ્યા કેવી હતી? વધારે પડતી ઉદાર જોવા મળતી હતી ભાઈ. નગરની વ્યાખ્યા કોને કહેવાય? તો આવું તમારે જો જાણવું હોય ને તો ધોરણ 11ની અને 12ની, બરાબર, અર્થશાસ્ત્ર ખોલો ભાઈ. એમાં 12માના અર્થશાસ્ત્રમાં આ બધી વિગતો તમને જોવા મળશે. વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ભારતમાં ક્યારે થયો ભાઈ? 2000. 1 એપ્રિલ 2000ની સાલવારી ભાઈ. સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન સેજ જેને કહેવામાં આવે છે, બરાબર. એનો મિત્રો શરૂઆત 1 એપ્રિલ 2000થી થઈ ભાઈ. 1 એપ્રિલ 2000થી થઈ ભાઈ સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોનની શરૂઆત થઈ ગઈ. ભારતમાં મિત્રો 8 એવા સ્થળ છે, બરાબર, અને 18 સ્થળ ઉપર હજી ભાઈ કામકાજ શરૂ છે. જેમાં ગુજરાતમાં 2 સ્થળ છે, બરાબર. ગુજરાતમાં 2 સ્થળ આવેલા છે. તો આ 2 સ્થળ કયા છે જ્યાં સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન છે, બરાબર? એનો જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને
કહેવાનો હોય ભાઈ। ત્યારબાદ વિદેશ વ્યાપારમાં કયું સાધન સૌથી ઓછું ગતિશીલ છે? સૌથી ઓછું ગતિશીલ કીધું અને એ પાછું વિદેશ વ્યાપારમાં કીધું ભાઈ। તો મિત્રો જમીન અહીં સાચો જવાબ ઠરે, જમીન અહીં સાચો જવાબ ઠરે, કારણ કે જમીનની ભાઈ હેરફેર કરી શકાય નહીં, બિલકુલ નહીં ભાઈ, જમીનની હેરફેર કરી શકાય નહીવત, બરાબર, જમીનની હેરફેર ન થાય ભાઈ, ટુકડો આમથી આમ થાય ન થાય ભાઈ। તો સૌથી વધારે હેરફેર કોની કરી શકાય ભાઈ? તો આવો પ્રશ્ન પૂછે કે વિદેશ વ્યાપારમાં કયું સાધન સૌથી વધુ ગતિશીલ છે? તો શ્રમ એ સૌથી વધુ ગતિશીલ સાધન છે, કારણ કે ભાઈ ભારતના ડૉક્ટર્સનું ભણેલા વ્યક્તિઓ અમેરિકામાં જઈને પ્રેક્ટિસ કરે તો આ શ્રમનું માનસિક શ્રમનું ભાઈ ટ્રાન્સફર થયું કહેવાય, એટલે ગતિશીલતા એમાં વધારે જોવા મળે છે। યાદ રાખો, આવા પ્રશ્નો પૂછાઈ શકે। નેક્સ્ટ પ્રશ્ન આવી ગયો છે મિત્રો, નાબાર્ડની રચના કયા વર્ષમાં થઈ? મોસ્ટ આઈએમપી પ્રશ્ન ભાઈ, કારણ કે આ પ્રશ્ન મને યાદ છે ત્યાં સુધી કેટલી એક્ઝામમાં પૂછાઈ ગયો, કોમ્પિટિટિવ એક્ઝામ સાથે GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો વોટ ફેવરેટ ક્વેશ્ચન હોય તો આ છે, નાબાર્ડની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો આનો જવાબ 1982 આવે ભાઈ, 1982 સાચો જવાબ આવે। યાદ રાખો, 12 જુલાઈ, બરાબર, 12 જુલાઈ 1982 ભાઈ નાબાર્ડની સ્થાપના થઈ હતી અને નાબાર્ડ વિશેનો સ્પેશિયલ વિડીયો પણ આપણે બનાવી જ નાખ્યો છે ભાઈ। તો ઓડિટરની તમે પ્લેલિસ્ટ ખોલો તો આ પ્લેલિસ્ટમાં તમને આખો વિડીયો નાબાર્ડ વિશેની માહિતીનો જોવા મળશે। ભારતમાં સૌપ્રથમ વખત વસ્તી ગણતરી કોના દ્વારા કરવામાં આવી હતી? તો મિત્રો આ પ્રશ્નને આપણે ભણી ચૂકેલા છીએ ભાઈ। વાત કરીએ મુજબ 1871માં ભાઈ જમશેદજી તાતા, બરાબર, જમશેદજી તાતા દ્વારા ભાઈ સૌપ્રથમવાર વસ્તી ગણતરી કરવામાં આવી હતી। અને મિત્રો યાદ રાખો, આ વખતે ભાઈ લોર્ડ મેયો હતા। આવો પ્રશ્ન પણ પૂછાય, બરાબર, ઇતિહાસમાં આવો ભાઈ ઉલ્લેખ છે એટલા માટે। ત્યારબાદ મિત્રો ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠામાં સંદર્ભમાં કરવામાં આવે? મિત્રો ફરજિયાત સ્વરૂપની બેકારીની વાત છે ને શ્રમના સક્રિય પુરવઠાના સંદર્ભમાં થાય, શું કામ? કારણ કે ભાઈ તમે જુઓ, બેરોજગારીની વાત કરવાની છે અને એ પાછું ફરજિયાત સ્વરૂપની બેરોજગારીના વિચારની વાત કરવાની છે। તો સક્રિય બેકાર હોય ને ભાઈ, એ લોકો, બરાબર, સક્રિય ભાઈ હોય ને ભાઈ, એ લોકોને ભાઈ આ સક્રિય શ્રમના પુરવઠાને આ નિયમ લાગુ પડે છે। બાકી નિષ્ક્રિયમાં ભાઈ વૃદ્ધો, બાળકો આવે એટલે આ ન આવે, ફાજલ વ્યક્તિમાં આ ન આવે, વૃદ્ધોનો સમાવેશ થઈ ગયો ભાઈ નિષ્ક્રિયમાં, તો આ ત્રણેય ઓપ્શન રદ થઈ જાય ભાઈ, સક્રિય અહીં સાચો જવાબ ઠરે છે। તો યાદ રાખો મિત્રો, આવા પ્રશ્નો પણ તમારી એક્ઝામમાં જોવા મળે, બેઠા ટેક્સ્ટ બુકના છે ભાઈ। ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેલરી કેટલી નક્કી કરી છે ભાઈ? મિત્રો યાદ રાખો, ગ્રામ્ય ક્ષેત્રની વાત આવે ને, ગ્રામ્ય ક્ષેત્રની એટલે વધારે હોય, ગામડામાં ભાઈ બળનું કામ વધારે હોય, બરાબર, પાણી વાળવા જવાનું હોય, મજૂરી કરવાની હોય, આવા કામ વધારે હોય ભાઈ, એટલે ત્યાં કેલરીનું પ્રમાણ 2400 રાખ્યું ભાઈ, બરાબર, 2400 કેલરી, કારણ કે ત્યાં શું કહેવાય, મહેનતવાળું કામ કરવાનું હોય ભાઈ ગામડામાં, એટલા માટે, બરાબર, 2400 કેલરી રાખ્યું। કોણે રાખ્યું? આવો પ્રશ્ન પૂછાય તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ભાઈ ગ્રામ્ય ક્ષેત્રે 2400 કેલરી રાખવામાં આવી। તો આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે ભાઈ, સિમ્પલ પ્રશ્ન છે, છતાંમાં કન્ફ્યુઝ થવું જોઈએ નહીં, હું એવું માનું છું। આગળ વધીએ મિત્રો, વાત કરીએ આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવાય? જો મિત્રો શું કીધું છે, આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા ગાળા માટે ભાઈ ધિરાણ લે તો એને ભાઈ રિવર્સ રેપો રેટ કહેવાય। એને શું કહેવાય? રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે ભાઈ। આરબીઆઈને કોઈ પૈસાની જરૂર પડે, બરાબર, તો એ બીજા બેંક પાસેથી લે ભાઈ, તો બેંક એને કંઈ મફત આપશે નહીં, એના પર વ્યાજ વસૂલ કરશે, બરાબર, અને આ વ્યાજની ચૂકવણી આરબીઆઈ કરશે, જેને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે ભાઈ। શું કહેવાય? રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે। તો યાદ રાખો મિત્રો, આમાં કન્ફ્યુઝ થતા નહીં।
ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી? ભાઈ ચોખા આપવાના અને તમને ભાઈ શું મળે? તો કાપડ મળે અથવા ઘઉં મળે ભાઈ, ચોખાના બદલામાં ઘઉં મળે અથવા શિક્ષણ મળે, સેવા મળે. તો આ વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી? સાટા પ્રથાના નામે ઓળખાતી ભાઈ. સાટા પ્રથા, વસ્તુ વિનિમય પ્રથા, એને શું કહેવાય? વસ્તુ વિનિમય પ્રથા તો બાર્ટર સિસ્ટમ, બરાબર, બાર્ટર સિસ્ટમ ભાઈ. તો યાદ રાખો મિત્રો, આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે ભાઈ. તમને આવો પ્રશ્ન પૂછાય કે ઘઉંના બદલામાં ગાય, ગાયના બદલામાં ઘી, આવા બધા પ્રશ્નો પૂછાય, બરાબર, આમથી આમ ફેરવીને. તો ભાઈ સાટા પ્રથા કહેવાય, જેમાં નાણાંનું ક્યાંય વાત આવતી નથી. નો મની, બરાબર, સાટા પ્રથા એટલે નો મની. આમ તો એમ યાદ રાખીએ કે ભાઈ બાર્ટર સિસ્ટમ, બરાબર, વસ્તુ વિનિમય પ્રથા, આ બધા એના બીજા નામો છે. આમાંથી પણ પ્રશ્નો આવી શકે ભાઈ, યાદ રાખતા જાઓ. આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન આવી ગયો છે કે આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન. આર્થિક વૃદ્ધિ, બરાબર, ઇકોનોમિક ગ્રોથ નો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે? તો વિકસિત રાષ્ટ્રોના, બરાબર, કેવા વિકસિત રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે ભાઈ? ડેવલપમેન્ટ જે કન્ટ્રી હોય ને ભાઈ, ડેવલપમેન્ટ કન્ટ્રી, એની સાથે ઇકોનોમિક ગ્રોથનો પ્રશ્ન ભાઈ સંકળાયેલો છે, જોવા મળે છે. કોની સાથે ભાઈ? આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન. કોની સાથે? વિકસિત ભાઈ, ઇકોનોમિક ગ્રોથનો પ્રશ્ન ભાઈ. વિકસિત ડેવલપમેન્ટ ભાઈ કન્ટ્રી હોય એમના વધારે જોવા મળતા આવા પ્રશ્નો છે ભાઈ. ત્યારબાદ આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો આની વાત ભાઈ આપણે કરી લીધી ભાઈ. શેના માટે દોરવામાં આવે છે ભાઈ? આલેખ. તો આલેખ મિત્રો યાદ રાખો, સતત આવૃત્તિ વિતરણ આપ્યું હોય ને ત્યારે દોરવામાં આવે. કેવું? સતત આવૃત્તિ વિતરણ. તો મિત્રો આકૃતિ શામાં દોરવામાં આવે? આકૃતિ મિત્રો અસતત આવૃત્તિ વિતરણ હોય તો આકૃતિ દોરવામાં આવે છે ભાઈ. યાદ રાખો, આવા પ્રશ્નો પૂછાઈ શકે. ત્યારબાદ મિત્રો આગળ વધીએ, વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. તો આજના સમયમાં ઇન્ટરનેટની વાત છે ભાઈ. તો આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? તો મિત્રો ઇન્ટરનેટ આજના સમયમાં અભ્યાસ માટેનું એક સાધન છે ભાઈ. તમે એનો સરખો યુઝ કરો તો અભ્યાસ માટેનું શું છે ભાઈ? એક સાધન છે ભાઈ, બરાબર, એક સાધન છે ભાઈ અભ્યાસ માટેનું. કારણ કે ભાઈ તમે મોબાઈલ થ્રુ અભ્યાસ કરી શકો છો કે નહીં? અત્યારે તમે મારો વિડીયો જોઈ રહ્યા છો એટલા માટે તમે અભ્યાસ માટેનું એક સાધન તરીકે એનો યુઝ કરી રહ્યા છો ભાઈ. ત્યારબાદ આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો મિત્રો આર્થિક માહિતી અંગેની જે ડેટા સીડી હોય ને એ કોના દ્વારા તૈયાર થાય? તો પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકાર આર્થિક માહિતી અંગેની ડેટા સીડી તૈયાર કરતી જોવા મળશે. તો ભાઈ યાદ રાખો, આવા પ્રશ્નો પૂછાય છે, બરાબર. આવા પ્રશ્નો ભાઈ પૂછાતા હોય છે, બેઠા ટેક્સ્ટ બુકમાં આપેલા છે ભાઈ. 2014માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો છે ભાઈ? 2014ની વાત કરી ભાઈ. 2014ની વાત છે તો માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? 130 ભાઈ. પ્રથમ કયો દેશ હતો? તો નોર્વે. કયો દેશ? નોર્વે હતો ભાઈ. મિત્રો માનવ વિકાસ આંકનું મૂલ્ય 0 થી 1ની વચ્ચે હોય. 0 થી 1ની વચ્ચે ભાઈ માનવ વિકાસ આંકનું મૂલ્ય હોય. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, બરાબર, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની ભાઈ વાત છે આ. તો યાદ રાખો ભાઈ, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. જીવનની ભૌતિક ગુણવત્તા આંક એટલે કે ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? આવું પૂછ્યું ભાઈ. મહત્તમ મૂલ્ય પૂછ્યું છે તો 100. વધારેમાં વધારે ભાઈ કેટલું હોય મહત્તમ મૂલ્ય? 100 હોય. કારણ કે 1 થી લઈને 100ની વચ્ચે ભાઈ ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સનું મૂલ્ય આંકવામાં આવે છે. તો યાદ રાખો એ. ત્યારબાદ 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? ડોલર પૂછ્યું, બરાબર. તો 5497 ડોલર, બરાબર. ડોલરમાં ભાઈ આ આંકડો હતો. તો આપણો સાચો જવાબ અહીં ડી બને છે. અહીં આપણો સાચો જવાબ શું બને છે ભાઈ? ડી ઇઝ ધ રાઇટ આન્સર ફોર અસ.
ત્યારબાદ મિત્રો સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય શું થાય? જો મિત્રો પ્રશ્ન કંઈક આવો છે, આ ફુગાવા બરાબર યુનિટ નંબર 3 ફુગાવામાંથી લીધેલો પ્રશ્ન છે ભાઈ. સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિ જોવા મળે ને ત્યારે નાણાંનું મૂલ્ય શું થાય છે? તો ઘટે છે બરાબર. નાણાંનું મૂલ્ય ઘટવા મળે છે ભાઈ, ઘટે છે નાણાંનું મૂલ્ય. યાદ રાખજો, આવા પ્રશ્નો ભાઈ પૂછાય, ટ્વિસ્ટ કરીને પ્રશ્નો પૂછાય ભાઈ. એટલા માટે હું વારંવાર આવા પ્રશ્નો રિપીટ પણ કરતો હોઉં છું. ફરીવાર મિત્રો, જીવનની ભૌતિક ગુણવત્તા અંક PQLI નું મહત્તમ મૂલ્ય 100, ન્યૂનતમ મૂલ્ય પૂછે તો 1 બરાબર. 1 ન્યૂનતમ મૂલ્ય પૂછે તો 1 ભાઈ. ડોલર કેટલા? ડોલર $5497 બરાબર. $5497 અને સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય શું થાય છે ભાઈ? તો ઘટે છે ભાઈ, ડિક્રીઝ થાય છે, ઘટે છે. ત્યારબાદ સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તે કેવા પ્રકારનો ભાવ વધારો કહેવાય? ભાઈ સરકાર જો કંઈ કાનૂની પ્રક્રિયા દ્વારા, ઇટ મીન્સ રેપો રેટ રિવર્સઅપ ઘટાડી વધારીને ભાઈ દાબેલો ફુગાવો નાખે બરાબર, ફુગાવો નાખે તો ભાઈ ભાવ વધારાને ઘટાડે, કંટ્રોલ કરે, તો આ બધું શું કહેવાય? દાબેલો ફુગાવો કહેવાય. કારણ કે સરકાર દ્વારા દાબ આપવામાં આવે છે, એટલા માટે એને દાબેલો ફુગાવો આવો શબ્દ ભાઈ યુઝ કરવામાં આવે છે. આ પ્રશ્ન પણ ભાઈ પૂછાય છે, વારંવાર રિપીટ થતો હોય છે. RBIની સ્થાપના કઈ તારીખે થઈ? ભાઈ RBIની સ્થાપનાની તારીખ પૂછી તો 1 એપ્રિલ 1935 રોજ ભાઈ RBIની સ્થાપના કરવામાં આવી. શેની સ્થાપના? RBIની સ્થાપના કરવામાં આવી. RBIનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું ભાઈ? તો રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું ભાઈ? 1 જાન્યુઆરી 1949 બરાબર. 1949 ભાઈ આ સાલવારી દરમિયાન ભાઈ RBIનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. અને હા મિત્રો, યાદ રાખો કે RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જ્યારે સ્થાપના થઈ ને 1935 બરાબર, 1935 ત્યારે કોલકાતા એનું મુખ્ય મથક હતું, કોલકાતા ભાઈ બરાબર. અને 1937 ભાઈ આ સાલવારી દરમિયાન ભાઈ કોલકાતા બદલી નાખવામાં આવ્યું અને અત્યારે વર્તમાન પૂછે તો બોમ્બે બરાબર. જોઈ લેજો ભાઈ, બોમ્બે સાગા જોઈ લેવું જોઈએ ભાઈ. તો મિત્રો આ છે બરાબર RBIની માહિતી, તો યાદ રાખજો, આવી પણ માહિતી પૂછાય. આગળ વધીએ. પરિમાણાત્મક સાધનો ક્યાં છે RBIની નાણાકીય નીતિના? તો RBIની નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો પૂછ્યા તો ભાઈ બેંક રેટ એ પરિમાણાત્મક સાધન છે. યસ. CRR કેશ રિઝર્વ રેશિયો ભાઈ એ પણ પરિમાણાત્મક સાધન છે નાણાકીય નીતિના. SLR સ્ટેચ્યુટરી લિક્વિડેટરી રેશિયો ભાઈ એ પણ શું છે ભાઈ? નાણાકીય નીતિનું પરિમાણાત્મક સાધન છે. મધ્યસ્થ બેંક એટલે શું? તો દેશની સર્વોચ્ચ બેંકને મધ્યસ્થ બેંક કહેવામાં આવે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા શહેરી ક્ષેત્ર માટે વ્યક્તિ દીઠ કેલરી કેટલી હોવી જોઈએ આવું કીધું ભાઈ. જો શહેરી ક્ષેત્ર કીધું, ઓલું હતું એ ગ્રામ્ય ક્ષેત્ર હતું ભાઈ. ગ્રામ્યમાં કેટલી હોય? ગ્રામ્યમાં 2400 કેલરી હોય, કારણ કે એ લોકોને થોડુંક કામ જાજુ કરવાનું હોય ભાઈ, શહેરમાં આરામ કરવાનું હોય. એટલે શહેરી ક્ષેત્ર આવે ને તો 2100 યાદ રાખજો. હું યાદ રાખજો 2100 જેટલી કેલરી ભાઈ. જો અહીંયા 2100 બતાય છે, બી ઓપ્શન ભાઈ 2100 જેટલી કેલરી હોય છે. ત્યારબાદ છત્તીસગઢમાં ગરીબીનું પ્રમાણ, મિત્રો વાત કરીએ એમ સૌથી વધારે ગરીબીનું પ્રમાણ છત્તીસગઢમાં જોવા મળે છે, તો એનો જ આંકડો પૂછ્યો. અને આ આંકડો પણ મેં તમને કહી દીધો ભાઈ, તમને યાદ હશે ભાઈ, યાદ હોવો જ જોઈએ આમ તો. 39.93% ભાઈ એટલા ટકા ગરીબી છત્તીસગઢમાં ભાઈ જોવા મળતી હતી. આયોજન પંચની સ્થાપના કયા વર્ષમાં થઈ? તો 15 માર્ચ 1951 ભાઈ 1951 આયોજન પંચની સ્થાપના થઈ. શેની સ્થાપના થઈ? આયોજન પંચની સ્થાપના થઈ. આયોજન પંચની સ્થાપના ક્યારે થઈ ભાઈ? 1951 આયોજન પંચની સ્થાપના કરવામાં આવી. તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011-12 માટે શહેરી ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કરવામાં આવ્યા?
ભાઈ આ તેંડુલકર સમિતિ, બરાબર, તેંડુલકર સમિતિ ભાઈ. તો આ તેંડુલકર સમિતિ દ્વારા ભલામણો રજૂ કરવામાં આવી વર્ષ 2011-12માં, અને એ પાછું શહેરી ક્ષેત્રના ગરીબી રેખા નક્કી કરવા માટેની ભલામણો હતી. તો ₹1000 શહેરમાં ₹1000, બરાબર, 1000 જેટલું ભાઈ ભલામણ કરવામાં આવી કે એટલી તો ઓછામાં ઓછી ભાઈ આવક હોવી જોઈએ, અથવા ગરીબી રેખા નીચે નક્કી કરવામાં આવેલ જે રૂપિયા છે એ હોવા જોઈએ. કેટલા ભાઈ? ₹1000. સાદા મોબાઈલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવતા સાદા મોબાઈલ ફોનના ઉત્પાદન, વેચાણ અને સર્વિસ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોને મળતી રોજગારી બંધ થઈ ગઈ. જેનું ઉદાહરણ શું છે ભાઈ? જો મિત્રો આ પ્રશ્ન કંઈક આવો છે કે સાદા મોબાઈલ હતા, બરાબર, તો તમે ઓલું ડબલું જોયું હશે નોકિયાનું ભાઈ, તો એવા હતા. એ મોબાઈલ ફોન આવતા, મતલબ કે આ પહેલાં આવતા, બરાબર, પછી અત્યારે સ્માર્ટફોન આવ્યા અને એના સ્થાને ભાઈ સાદા મોબાઈલ ફોનના જે ઉત્પાદન, વેચાણ અને સર્વિસ ક્ષેત્ર હતા ભાઈ, એના જે કામ કરતા મજૂરો હતા, બરાબર, મતલબ કે લોકો હતા ભાઈ, એમની રોજગારી બંધ થઈ ગઈ. તો આ શેનું ઉદાહરણ કહેવાય? આવું પૂછું તો પ્રચ્છન્ન બેકારી નહીં મિત્રો. પ્રચ્છન્ન બેકારી ખેતી ક્ષેત્રમાં જોવા મળે, અને પ્રચ્છન્ન બેકારીની સીમાંત ઉત્પાદકતા, પ્રચ્છન્ન બેકારોની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય, નીલ હોય ભાઈ, નહીવત હોય, બરાબર. ત્યારબાદ ચક્રીય બેકારી તો નહીં, આ પણ નહીં. ઘર્ષણજન્ય બેકારી, યસ મિત્રો, આ સાચો જવાબ ઠરે છે. ઘર્ષણજન્ય બેકારી, કેવી? ઘર્ષણજન્ય બેકારી જોવા મળે છે. પ્રચ્છન્ન બેરોજગારીમાં સીમાંત ઉત્પાદકતા કેવી હોય? તો જો તમે જોઈ રહ્યા છો કેવી હોય ભાઈ, પ્રચ્છન્ન બેરોજગારીમાં સીમાંત ઉત્પાદકતા શૂન્ય, નીલ, બરાબર. ઇટ મીન્સ ઝીરો. આગળ વધીએ. બેરોજગારીના અભ્યાસ માટે રચાયેલ સમિતિના નામ. તો વેંકટરામન સમિતિ, ભગવતી સમિતિ, યાંત્રિકરણની સમિતિ. તો અહીંયા સાચો જવાબ A and B બોથ આવે, બરાબર. એટલે કે વેંકટરામન સમિતિની પણ રચના થઈ હતી અને ભગવતી સમિતિની પણ રચના કરવામાં આવી હતી, બરાબર. એટલે યાદ રાખો ભાઈ, આવા પ્રશ્નો પૂછાઈ શકે. આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન આવી ગયો છે. પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને તત્પરતા હોવા છતાં કામ ન મળે ને, તો એને શું કહેવાય? તો એને બેરોજગાર કહેવાય. એને શું કહેવાય? બેરોજગાર કહેવામાં આવે છે ભાઈ. બેકાર, નાલાયક, નિઠલ્લા, બરાબર, બેરોજગાર કહેવામાં આવે છે. ભારતનો વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં ક્રમ ભાઈ બીજો છે, બરાબર, બીજો છે ભાઈ. એટલે યાદ રાખો. પહેલો કોણ છે ભાઈ? પહેલો ચીન છે. કોણ છે ભાઈ? ચીન છે ભાઈ. તો એ પણ યાદ રાખો, આ પણ પૂછાય ભાઈ. આગળ વધીએ. ભારતમાં વસ્તી ગણતરી દર કેટલા વર્ષે થાય? ભાઈ યાદ રાખો કે ભારતમાં વસ્તી ગણતરી ભાઈ દર 10 વર્ષે થાય. કેટલા? દર 10 વર્ષે થાય, બરાબર, દર 10 વર્ષે થાય. અત્યારે કયું વર્ષ ચાલે છે? 2021. તો અત્યારે વસ્તી ગણતરીની કામગીરી થોડા ઘણા અંશે શરૂ છે, ભલે કોરોના મહામારી રહી છતાં થોડા ઘણા અંશે શરૂ છે. કેરળમાં 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે ભાઈ? તો 1084. કેટલી છે ભાઈ? 1084 એક સ્ત્રીઓની સંખ્યા છે. ઈસવીસન 2021થી 2025ના વર્ષ સુધીમાં ભારતની વસ્તી કેટલા કરોડ થવાને આરે છે? આવું પ્રશ્ન છે ભાઈ, થવાનો અંદાજ છે. તો મિત્રો 139.98 કરોડ આટલી થવાનો અંદાજ છે ભાઈ. આમ તો આનાથી વધી જશે મને એવું લાગે છે, છતાં ભાઈ જોઈએ છીએ શું થાય છે. બાકી નવા આંકડા આવે એટલે નવા આંકડાનો પણ એક સ્પેશિયલ વિડીયો બનાવવો જ જોઈએ મારે. ઈસવીસન 2011માં ભારતમાં જન્મદરનું પ્રમાણ કેટલું હતું ભાઈ? 2011નું જન્મદરનું પ્રમાણ પૂછ્યું, બરાબર. તો જન્મદરનું પ્રમાણ 21.8 હતું. કેટલું હતું? 21.8 હતું. 21.8. 2011માં ભારતમાં જન્મદરનું પ્રમાણ કેટલું હતું? 21.8 હતું. ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? તો ICAR. મિત્રો આ સંસ્થા એક કૃષિ ક્ષેત્રના સંશોધન વિશેની કામગીરી કરતી એક મહત્વની સંસ્થા છે ભાઈ. તો એ સંસ્થાને પણ યાદ રાખો. લેણદેણની તુલામાં કેટલા ખાતા હોય છે ભાઈ? તો લેણદેણની તુલામાં 2 ખાતા હોય. કેટલા? 2 ખાતા હોય. ચાલુ ખાતું અને મૂડી ખાતું ભાઈ. જાહેર ક્ષેત્ર એટલે શું ભાઈ? તો સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્રને જાહેર ક્ષેત્ર કહેવામાં આવે છે ભાઈ. સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્રને જાહેર ક્ષેત્ર કહેવામાં આવે છે.
2050 સુધીમાં વિશ્વની વસ્તી કેટલા ટકા શહેરી વસ્તી હશે એવું કહે છે. તો 2/3 ભાગની વસ્તી, 2/3 ભાગની વસ્તી ભાઈ શહેરી વસ્તી હશે આવું કહેવામાં આવે છે. ભારતીય બંધારણે કઈ વય જૂથ સુધીના બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત ધોરણે પ્રાપ્ત થવું જોઈએ તેવું કહ્યું છે. આના માટે સ્પેશિયલ કાયદો પણ બનાવ્યો છે. તો 6 થી 14 વર્ષના બાળકોને 6 થી 14 વર્ષના બાળકોને ભાઈ મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થવું જોઈએ એનો સ્પેશિયલ કાયદો પણ બનાવેલો છે. નગર કે શહેર વિસ્તારમાં મૃત્યુના દર કરતાં જન્મદર વધુ હોવાથી શહેરમાં વસ્તીનું પ્રમાણ વધે છે. જેને શું કહેવાય છે? તો જેને કુદરતી વસ્તી વધારો કહેવાય. જેને કુદરતી વસ્તી વધારો કહેવામાં આવે છે. તો આવી તમામે તમામ ડિટેલ્સ યાદ રાખજો ભાઈ. અને હા મિત્રો, આવા તમામ MCQsના વિડીયો જોવા માટે અહીંયા એક ડિસ્ક્રિપ્શનમાં અને અહીંયા એક લિંક આવશે ભાઈ, ત્યાં જઈને તમે જોઈ શકો છો. બાકી ફરી મળીશ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. અને લાઈક આપવાનું ન ચૂકતા, કારણ કે લાઈક એ સેહત માટે ખૂબ જ જરૂરી છે.